છે, સો રિક્ષાના 3 કરોડથી વધારે તમે ખર્ચા કર્યા, તો આ છકડીઓ અમારે લઈ જઈને શોભાના ગાંઠિયા મૂકવાની છે ભાઈ? આ છકડીઓ લઈને જવાના છે? એટલે આ બિલકુલ ચાલે નહીં. જે બી એજન્સીઓ ગમે એવો ખમીરપંથી હોય બોલાવો, હું તો આ વિતરણ નથી કરવાનો ભાઈ. હું જાઉં છું, હું વિરોધ કરું છું. આ છકડીને કોણ લઈ જવાનું? અમારો સરપંચ આવ્યો, એને બી કેમ ભાઈ લઈ નહીં આવતો? એટલે લઈ આવે તો તારા ઘરે મૂકજે, તમારા ઘરે મૂકો. આને ગામમાં કોણ ફેરવશે? તો પછી યાર આવી મજાક કરવાની. છોટા 3 લાખમાં તો છોટા હાથી આવે છે. આ 1.5 લાખની તે છકડી અમને આપી દેવાના તમે? એટલે હું આ કાર્યક્રમ આવું નહીં ચાલે. આ તો સાંસદ સાહેબ પોતે આવવાના હતા, બધાએ આગ્રહ કર્યો એટલે હું આવ્યો છું. મારો આ રિક્ષાનો મારો વિરોધ છે ભાઈ. ડીઆરટી વાળા આવી છકડીઓ આપીને કાલે ઉઠીને સરપંચ પર માથલા ધોવાવાના, એને મેન્ટેનન્સ ક્યાંથી કરાવવાનું? તમે કન્સ્ટ્રક્શન તો પાસ નથી કરતા. નળ સે જલ આખું ઊભું છે, એજન્સીઓને બધાને કામો આપી દીધા. હવે સરપંચના માથે પાડો કે સરપંચ મેન્ટેનન્સ કરશે, એ બિચારો ક્યાંથી કરવાનો છે? એટલે હું વધારે નથી કહેતો. ગુજરાત સરકાર, ભારત સરકાર ખૂબ જ ગંભીર છે. લોકોનું ઉત્થાન થાય, વિકાસ થાય. અમે ગૃહમાં બેસીએ છીએ, અમને ખબર છે સરકાર ખૂબ સારા પ્રયાસો કરે છે. આટલું મોટું બજેટ આવે છે, પણ આદિવાસી વિસ્તારમાં જાણે કોઈ ધ્યાન જ નહીં આપતું હોય. ગમે તે બિનજરૂરી યોજનાઓ તમે અહીંયા લાવીને મૂકી દેવ, અમને બોલાવીને વિતરણ કરાવી દેવ. ગામમાં જઈને પડી રહી છે. આગળ ટ્રેક્ટરો આપ્યા હતા, એમ જ પડી રહેલા છે. કોઈ મેન્ટેનન્સ કરવાવાળો ડ્રાઈવર હોય તો કોઈ ચલાવવાનું ને. એ ટ્રેક્ટરો સરપંચ થોડો ગામમાં લઈને ફરવાનો. એટલે એની નિભાવણી કોણ કરશે? એનું સમારકામ કોણ કરશે? એની બી વાત કરો. એનું ડીઝલ કોણ ભરશે? એની બી વાત કરો. ને આ છકડી તો 1.5 લાખમાં મળે છે ભાઈ. વધીને 1,70,000 હશે. 3 લાખમાં તો છોટા હાથી મળે છે. તમે છોટા હાથી આપો.